બોલ શ્રી ખોડિયાર માત કી જય। સૌપ્રથમ એક સૂચન છે, યશ હિતેશભાઈ બાબરિયા જ્યાં ક્યાંય પણ કોઈ હોય અહીંયા હાજર થાય સ્ટેજ પાસે। ત્યારબાદ હવે આપણે ટૂંક જ સમયમાં બાબરિયા પરિવારના તેજસ્વી તારલાઓનું સન્માન કરવા જઈ રહ્યા છીએ। તો જે પણ વિદ્યાર્થીઓના નામનો અહીંયાથી ઉલ્લેખ કરવામાં આવે એ બધાને જ નમ્ર વિનંતી છે કે અહીંયા પાછળની બાજુ બેઠક વ્યવસ્થા કરવામાં આવે છે, તો આપ આપના ભાઈઓ સાથે અહીંયા આવી જાય જેથી આપણે સમયને સાચવી શકીએ। આપણા સૌ પરિવારના સભ્યોને વિનંતી છે કે આપણે બધા અવાજ થોડો ઓછો કરીશું। આપણે ટૂંક જ સમયમાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ શરૂ કરવાનો છે, તો અહીંયાથી જે પણ નામોનો ઉલ્લેખ કરવામાં આવે એ બધા જ આપણા પરિવારના તેજસ્વી તારલાઓને આપણે સૌએ બિરદાવવાના છે। આજે એમને સૌનું આપણે સન્માન કરવાનું છે, તો આપણે બધા થોડો અવાજ ઓછો કરીશું જેથી અહીંયાથી જે પણ સૂચન આપવામાં આવે એ બધા લોકો સુધી પહોંચી શકે। તો સૌપ્રથમ ધોરણ 1 માંથી બાબરિયા ધૈર્ય પ્રકાશભાઈ, બાબરિયા આર્યા અશ્વિનભાઈ, બાબરિયા મંથન અરવિંદભાઈ। ત્યારબાદ ધોરણ 2 માંથી બાબરિયા રુચિ અલ્પેશભાઈ, બાબરિયા લક્ષ્ય કિશોરભાઈ તથા બાબરિયા હીર જગદીશભાઈ। આ વિદ્યાર્થીઓ અહીંયા હાજર થઈ જાય। બાબરિયા પરિવારના તમામ ભાઈઓ તથા બહેનોને ખાસ જણાવવાનું, અમે જ્યારે યજ્ઞમાં બેઠા હતા તો તમારો અવાજ એટલો બધો ઓછો આવતો હતો કે અમને સંભળાતો નહોતો, એટલો ઓછો આવતો હતો અમને સંભળાતો નહોતો। તો મારી નમ્ર વિનંતી છે, તો અવાજ હજી કેટલો ઓછો કરવાનો છે તમે જોઈ લો, ધ્યાનથી સાંભળી અને આપણા જ પરિવારના બાળકોનું સન્માન થઈ રહ્યું હોય ત્યારે કોઈએ અવાજ કરવો નહીં। જીવરાજભાઈ પોપટભાઈ બાબરિયા, જયેશભાઈ આપણા વચ્ચે ટૂંક સમયમાં ઉપસ્થિત થશે। ત્યારબાદ નરેશભાઈ જે આપણા આજના મુખ્ય યજમાન પણ છે। ત્યારબાદ આરડી બાબરિયા જે પણ આજના મુખ્ય યજમાન છે, અને એવા જ હજુ એક યજમાન ઝવેરભાઈ, એમને બધાને પણ નમ્ર વિનંતી છે કે અહીંયા સ્ટેજ પાસે હાજર થાય અને એમનું સ્થાન ગ્રહણ કરે જેથી આપણે સત્વરે આજના ઇનામ વિતરણ સમારોહનો શુભારંભ કરી શકીએ। સમગ્ર બાબરિયા પરિવાર વતી આપણે સૌ એમનું હાર્દિક સ્વાગત અભિવાદન કરીએ છીએ। ત્યારબાદ આપણે આજના જે પણ તેજસ્વી તારલાઓ છે એમને આપનો જાણ હશે કે આજે કોને કોને ઇનામ વિતરણ થવાનું છે, છતાં પણ અહીંયાથી નામની એક વખત યાદી કરવામાં આવે છે। તો એ બધા જ વિદ્યાર્થીઓને વિનંતી છે કે અહીંયા પાછળની બાજુ જે બેઠક વ્યવસ્થા કરવામાં આવેલી છે ત્યાં તુરંત હાજર થઈ જાય। એક વખત બધા વિદ્યાર્થીઓ હાજર થઈ જાય એટલે આપણે આપણા મહોત્સવનો શુભારંભ કરી શકીએ। સૌપ્રથમ ધોરણ 1 ના વિદ્યાર્થીઓમાં બાબરિયા ધૈર્ય પ્રકાશભાઈ, બાબરિયા આર્યા અશ્વિનભાઈ, બાબરિયા મંથન અરવિંદભાઈ, બાબરિયા સ્વરા વિજેન્દ્રકુમાર, બાબરિયા અંજન ભાવેશભાઈ, બાબરિયા જીયાન મેહુલભાઈ, આ બધા જ વિદ્યાર્થીઓ અહીંયા હાજર થાય। ત્યારબાદ એવા જ આપણા ધોરણ 4 ના બાબરિયા પરિવારના તેજસ્વી તારલાઓની યાદીમાં સૌપ્રથમ બાબરિયા પંત જયેશભાઈ, ત્યારબાદ બાબરિયા ફ્લેક્સ પ્રિતેશભાઈ, બાબરિયા રિષભ હિતેશભાઈ તથા બાબરિયા ગર્વ શરદકુમાર। ત્યારબાદ ધોરણ 5 ના તેજસ્વી તારલાઓ બાબરિયા નિરાલી મુકેશભાઈ, બાબરિયા વ્રજ અશોકભાઈ, બાબરિયા ખુશી સંદીપભાઈ। ત્યારબાદ એવા જ ધોરણ 6 ના તેજસ્વી તારલાઓ બાબરિયા રિયાન્સી સંજયભાઈ, બાબરિયા રિયા કિશોરભાઈ, બાબરિયા એન્જલ જયંતીલાલ। ત્યારબાદ ધોરણ 7 ના તેજસ્વી તારલાઓ બાબરિયા એન્જલ કેતનભાઈ, બાબરિયા શુભમ રાજેશભાઈ, બાબરિયા નીલ રાજેશભાઈ તથા બાબરિયા તીર રોહિતભાઈ। જે પણ વિદ્યાર્થીઓના નામની યાદી અહીંયાથી કરવામાં આવે છે એ બધાને વિનંતી છે કે સત્વરે અહીંયા સ્ટેજ પાસે હાજર થાય જેથી આપણે જલ્દીથી આપણા ઇનામ વિતરણ સમારોહનો શુભારંભ કરી શકીએ। ત્યારબાદ ધોરણ 8 ના બાબરિયા પરિવારના તેજસ્વી તારલાઓ એવા બાબરિયા સિયા હર્ષુભાઈ, બાબરિયા દીપ જિગ્નેશભાઈ, બાબરિયા પલ હિતેશભાઈ। ત્યારબાદ ધોરણ 9 ના તેજસ્વી તારલાઓ બાબરિયા સિયા નરેશભાઈ, બાબરિયા ધ્રુવિતા પ્રવીણભાઈ, બાબરિયા તસ્વી અલ્પેશભાઈ। ત્યારબાદ ધોરણ 10 એટલે કે 10th બોર્ડના બધા જ તેજસ્વી તારલાઓ એવા બાબરિયા મયંક પ્રફુલભાઈ, બાબરિયા કાવ્યા મહેશભાઈ, બાબરિયા રિયા અલ્પેશભાઈ તથા બાબરિયા પરી અશોકભાઈ। ત્યારબાદ ધોરણ 11
કોમર્સ અથવા તો આર્ટ્સના તેજસ્વી દાખલાઓમાં બાબરિયા વિશ્વા કલ્પેશભાઈ, બાબરિયા દેવાંગી વિઘ્નેશભાઈ, બાબરિયા જૈનિશ હર્ષુભાઈ. ત્યારબાદ ધોરણ 11 સાયન્સના તેજસ્વી દાખલાઓ એવા બાબરિયા નિશા ઘનશ્યામભાઈ, બાબરિયા હેમાંશી રાજુભાઈ, બાબરિયા વિશ્વા ગિરીશભાઈ તથા ધોરણ 12 કોમર્સ અથવા તો આર્ટ્સના તેજસ્વી દાખલાઓ બાબરિયા પ્રિન્સ ભરતભાઈ, બાબરિયા ધૃતિ જયસુખભાઈ, બાબરિયા વૈભવ લાલજીભાઈ તથા ધોરણ 12 સાયન્સના તેજસ્વી દાખલાઓમાં લલિતભાઈનું સન્માન થઈ રહ્યું છે, તો આપણે સૌ તાલીઓના ગડગડાટથી એમને વધાવીશું. ત્યારબાદ આપણા આમંત્રણને માન આપીને એવા જ એક શ્રેષ્ઠી અરવિંદભાઈ બોરા, ખોડલધામ સમિતિ ધોરાજી તાલુકા પ્રમુખ આપણા સૌની વચ્ચે ઉપસ્થિત છે. તો હું ધીરુભાઈને વિનંતી કરું છું કે એમનું પણ સન્માન અભિવાદન કરશે. આટલા બધા પરિવારના સભ્ય જ્યારે ભેગા થયા હોય ત્યારે આટલો તો તાલીઓનો અવાજ ના આવવો જોઈએ. બધા આપણે જોરદાર તાલીઓથી શ્રેષ્ઠીઓને વધાવીશું. કડી જોડાઈને આખો પરિવાર બનતો હોય છે અને આટલો મોટો પરિવાર જ્યારે એકત્રિત થતો હોય તો એમને બધાને જોડી રાખવાનું કામ છે આપણા મહાનુભાવો કરે છે, આપણા પરિવારના શ્રેષ્ઠીઓ કરે છે. એવા આપણા પરિવારના શ્રેષ્ઠીઓનું સન્માન અભિવાદનનો ક્રમ આગળ વધારીએ. તો સૌપ્રથમ પ્રવીણભાઈ પોપટભાઈ બાબરિયા એમનું સન્માન કરવા માટે વિનંતી કરું છું ધીરુભાઈ બાબરિયાને. પ્રવીણભાઈ પોપટભાઈ બાબરિયાનું સન્માન અભિવાદન કરશે. આપણા પરિવારના એવા જ એક શ્રેષ્ઠી મગનભાઈ લાલજીભાઈ બાબરિયા એમનું સન્માન કરવા માટે હું વિનંતી કરું છું શિવરાજભાઈ બાબરિયાને કે મગનભાઈનું સન્માન કરશે. ત્યારબાદ શામજીભાઈ કાળાભાઈ સાંગાણી એ પણ આપણા આમંત્રણને માન આપીને અહીંયા ઉપસ્થિત છે. તો રમેશભાઈ ભીખાભાઈ બાબરિયાને વિનંતી કે તેઓ સન્માન કરશે. આપણા આમંત્રણને વિશેષ માન આપીને જે અહીંયા ઉપસ્થિત છે એવા શામજીભાઈ કાળાભાઈ સાંગાણી અમરેલીથી ને એમને આપણે વિનંતી છે કે રમેશભાઈ ભીખાભાઈ એમનું સન્માન કરશે. સન્માન કરશે ભગવાનજીભાઈ. ભગવાનજીભાઈ
બધાને વિનંતી કે અહીંયા ઉપસ્થિત થાય. સૌપ્રથમ હિંમતભાઈ બાબરિયા, એમને વિનંતી છે કે અહીંયા ઉપસ્થિત થાય. હિંમતભાઈ બાબરિયા. ત્યારબાદ એવા છે કે આપણા પરિવારના દાતા ભગવાનજીભાઈ લાલજીભાઈ બાબરિયા, એમને પણ વિનંતી છે કે અહીંયા ઉપસ્થિત થાય. ત્યારબાદ ધોરણ 1 માંથી ને દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે બાબરિયા આર્યા અશ્વિનભાઈ. ત્યારબાદ ધોરણ 1 માંથી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે બાબરિયા ધૈર્ય પ્રકાશભાઈ. રાજેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. હવે આપ આપનું સ્થાન ગ્રહણ કરી શકો છો. ત્યારબાદ ધોરણ 2 ના તેજસ્વી તારલાઓનો સન્માનનો ક્રમ આપણે સૌ આગળ વધારીએ તો વિનંતી કરું છું પ્રવીણભાઈ પોપટભાઈ બાબરિયાને કે તેઓ આપણા વિદ્યાર્થીઓના પ્રોત્સાહન માટે આગળ આવી જાય. ત્યારબાદ ધોરણ 2 માંથી જેમને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે હલો એ ચાંદી મારે 1 કિલો માટે મંદિર બનાવો 1 કિલો નામ કરે 1 જ નામ પછી કોઈ કહો તો હું લખાઈ દે એને એક જ નામ બાકી લો 20 કિલો મારે ચાંદી 1 કિલો બાકી જેને કોઈ હોય ત્યારબાદ ધોરણ 3 માં તૃતીય ક્રમાંક પર 2 વિદ્યાર્થીઓ છે. તો બીજો વિદ્યાર્થી છે બાબરિયા અંજન ભાવેશભાઈ. ત્યારબાદ ધોરણ 3 માં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે બાબરિયા સ્વરા જીતેન્દ્રકુમાર. ધોરણ 3 માં દ્વિતીય ક્રમાંક પર પણ 2 વિદ્યાર્થીઓ છે બાબરિયા ચાહત સુમિતભાઈ, એમને પણ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. તો એમને પણ વિનંતી કે આપ આપનું સન્માન ગ્રહણ કરશો. કાર્યક્રમમાં થોડી અડચણ થઈ રહી છે તો તમે તમામને શાંતિથી બેસવા નમ્ર વિનંતી છે. તો આ કાર્યક્રમમાં તો આનંદ આપણે વધારે માણી શકીશું. બોલ શીખોડિયાર માત કી જય. ચાંદીના મને 20 કિલો ચાંદી મળી. બોલ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે બાબરિયા રિષભ હિતેશભાઈ. પરિવારના શ્રેષ્ઠીઓનું સન્માન થઈ રહ્યું છે. અમે સૌ જોરદાર તાલીઓના ગડગડાટથી સૌને વધાવીશું, કારણ કે આ એ જ પરિવારના મોભીઓ છે કે જેમને કારણે આપણે સૌ ધોરણ 4 માંથી પ્રથમ ક્રમાંક પર 2 વિદ્યાર્થીઓ છે. ધોરણ 4 માં સૌ પ્રથમ જેને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે એવા બાબરિયા ફ્લેક્સ પ્રિતેશભાઈ. ત્યારબાદ ધોરણ 4 માં હજુ એક પ્રથમ ક્રમાંક પર વિદ્યાર્થી છે બાબરિયા પંત જયેશભાઈ. એમને પણ વિનંતી છે કે તેઓ પણ આવે અને એમનું ઇનામ પ્રાપ્ત કરે. ધોરણ 4 માં પ્રથમ ક્રમાંક બાબરિયા પંત જયેશભાઈ. ત્યારબાદ ધોરણ 5 ના તેજસ્વી તારલાઓમાં સૌ વિદ્યાર્થીઓને વિનંતી છે કે તેઓ અહીંયા તૈયાર રહે. લલિતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવા બદલ. ત્યારબાદ આપણા આમંત્રણને વિશેષ માન આપીને અરવિંદભાઈ વોરા, ખોડલધામ સમિતિ પ્રમુખ, ધોરાજી શહેર, એ પણ આપણા વચ્ચે ઉપસ્થિત છે. તો એમને પણ વિનંતી કે તેઓ અહીંયા મંચ પાસે આવી જાય અને આપણા તેજસ્વી તારલાઓનું સન્માન કરીને એમને ઉત્સાહ પ્રદાન કરે.
સૌપ્રથમ ધોરણ 5 માં તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે બાબરિયા ખુશી સંદીપભાઈ. ત્યારબાદ ધોરણ 5 માં દ્વિતીય ક્રમાંક પર છે બાબરિયા વ્રજ અશોકભાઈ. ત્યારબાદ ધોરણ 5 માં પ્રથમ ક્રમાંક પર છે બાબરિયા નિરાલી મુકેશભાઈ. ખૂબ ખૂબ આભાર અરવિંદભાઈ. હવે આપણે ધોરણ 6 ના વિદ્યાર્થીઓનો સન્માનનો ક્રમ આગળ વધારીશું. તો ધોરણ 6 ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે વિનંતી કરું છું આરડી બાબરિયા, જે સુરતથી આપણા વચ્ચે ઉપસ્થિત છે અને આજના આપણા યજ્ઞના યજમાન પણ છે. એ પણ વિદ્યાર્થીઓના નામની યાદી અહીંયાથી જાહેર કરવામાં આવે એ બધા વિદ્યાર્થીઓને વિનંતી છે કે અહીંયા હાજર રહેશે. પંકજભાઈ રાજકોટ સ્ટેજ ઉપર આવીને બાપા આવે અને અનુરાગ ક્યાં? ધમકીઓ તો સારી મુદ્રાએ આવી મારી પાસે. અનુરાગ પંકજભાઈ બાબરિયા, પંકજભાઈ બાબરિયા સ્ટેજ ઉપર આવે. પંકજ સ્ટેજ ઉપર. ત્યારબાદ ધોરણ 6 માંથી દ્વિતીય ક્રમાંક પર છે બાબરિયા રિયા કિશોરભાઈ. અવાજ ઓછો કરો, અહીંયા કોઈનું નામ બોલે તો સંભળાતું નથી. અને જે કોઈ પ્રસાદ લેવા જાય આપણે લેડીઝ વિભાગમાં અને પ્રસાદ જોઈ લઈ લેજો, જમણવારમાં બગાડ થાય છે એટલે ખાસ ધ્યાન દોરજો. ત્યારબાદ ધોરણ 6 માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે બાબરિયા તેજસ્વી દાતાઓને સન્માનિત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપ આપનું સ્થાન ગ્રહણ કરી શકો છો. ત્યારબાદ ધોરણ 7 ના તેજસ્વી દાતાઓને સન્માનિત કરવાનો ક્રમ આપણે તો આગળ વધારીએ. તો ધોરણ 7 ના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે હું વિનંતી કરું છું ઝવેરભાઈ બાબરિયા, જે પણ આજના આપણા યજ્ઞના મુખ્ય યજમાન છે. તેમને વિનંતી કે આપણા વિદ્યાર્થીઓને ઇનામ પ્રદાન કરીને એમને સૌને પ્રોત્સાહિત કરશે. ચાંદીના નામની યાદી કરું છું. આની તકલીફ આપી હોય નહીં. બેના મોનાબેન, ભાવનાબેન, મનોજભાઈ મોટી કોલંબી, ઈરાબેન, મનીષાબેન, રાજુભાઈ મોટી કોલંબી, ઈરાબેન, નંદુબેન, ચંદીભાઈ સુરત, ભારતીબેન પ્રવીણભાઈ, વિલાસબેન, પ્રફુલ્લબેન, જયશ્રીબેન રમેશભાઈ મોટી કોલંબી, એ વર્ષબેન મંજુભાઈ ક્યાં ગઈ? વર્ષબેન મંજુભાઈ બાબરિયા પીરવર, મધુભાઈ બાબરિયા ખારી, મનીષાબેન વિપુલભાઈ મધુભાઈ બાબરિયા ખારી, આ બધાનો અહીંયા ફોટો પાડવો છે.